કડીના રાજપુર સ્થિત અને કેડિલા ફાર્મા દ્વારા સંચાલિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં આજરોજના સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 અંતર્ગત પ્રથમવાર યુનિવર્સિટી લેવલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાંથી ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ્સને ભારત લેવલ પર સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025માં ભાગ લેવા માટે મોકલવામાં આવશે। આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરી। ત્યારબાદ ઇજનેરી વિભાગના ડીન ડોક્ટર વિશ્વજીત ઠાકર સાહેબ દ્વારા તેના ઇતિહાસની વાત કરી અને હેકાથોન કાર્યક્રમની માહિતી આપી। ત્યારબાદ સંસ્થાના પ્રોવોસ્ટ વાઇસ ચાન્સેલર ડોક્ટર ડીજે શાહ સાહેબે ઇતિહાસને આગળ ધપાવતા તેના વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ચાલતા બીજા પ્રોગ્રામની પણ માહિતી આપી અને યુનિવર્સિટીમાં આવા પ્રોગ્રામ વારંવાર કરવા અને ઇન્ડસ્ટ્રીમાં જે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તે શોધી તેના નિવારણ માટે રિસર્ચ કરવા આહવાન કર્યું અને ઓર્ગેનાઇઝિંગ ટીમને શુભેચ્છા પાઠવી। ત્યારબાદ રિબિન કાપીને કાર્યક્રમની ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રિસર્ચ ડિરેક્ટર ડોક્ટર જે.એસ. યાદવ, સાયન્સના ડીન ડોક્ટર કેશરીનાથ તિવારી, રજિસ્ટ્રાર ડોક્ટર કાર્તિક જૈન, કોર્પોરેટ રિલેશન હેડ નિમેશ દવે, યુનિવર્સિટી એસપીઓસી ડોક્ટર પિયુષ પટેલ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ કાર્યક્રમનું આયોજન એસપીઓસી ડોક્ટર પિયુષ પટેલ, કાર્યક્રમના કોઓર્ડિનર ડોક્ટર વિપુલ ડાભી, કોઓર્ડિનરો આલોક ત્રિપાઠી, ડોક્ટર જતીન પટેલ, અંકિતા ત્રિપાઠી, રિદ્ધિ મહેતા, યોગેશ કુશવાહા તથા વિદ્યાર્થી કોર્ડિનેટર રોનક પ્રજાપતિ, પ્રદીપ પ્રજાપતિ, કેની પટેલ અને તીર્થ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।